મિત્રો, તો આજના એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો આપણે તમાકુવાળામાં આવી બ્લોગ ચાલુ કરે તો હાલ તો સાલ વાઢીએ છીએ। જિંદગીમાં પહેલી વાર સાલ વાઢવા છે ને, તો આપણે તો વાટતા આવતી નથી। તો ચોફે તમાકુ છે તો તમને બતાવ્યું આ ખેતરમાં તમાકુ વાવેલી છે પોટકા કણીકન આપણે સાલ વાઢી છે। તો આપણા બ્લોગમાં જોયા છીએ તમને બતાવી દઈએ આટલી કરીશું ભેગી। તો આપણા બ્લોગમાં જોડાઈ જજો। સાલે વાઢીએ છે બ્લોકે ઉતારી જશે। એમાં પહેલી વાર પણ સાલ વાઢી છે એટલે સાલ વાઢવાનો અનુભવ નહીં, પણ વાંધો નહીં, આગળ આવડી જશે। દાંતેર મેકી રાખી છે કારણ કે દાંતેર છે આપણું વીક બૂઠું છે થોડું। તો આપણા બ્લોગમાં જોડાઈ જજો। પપ્પો થોડુંક કોમાંથી બાઈને જશે તો કોક ન હોય છે તમને આપણે સાલ તો વાઢી દીધી, પણ તપાસ કરીએ છીએ કે કોઈ કલ્લો બલ્લો રહી તો નહીં, કે સાલ થોડી ઘણી જાય કારણ કે અત્યારે જરૂર છે સાલની। તો એક કલ્લો જેટલો આપણે રહી જશે એટલે પાછા કૂવા પરથી આપણે પોણ બણ પીને પછી પાછા સાલ લેવાય થોડુંક રહી જતી, એટલા માટે ધક્કો રહ્યો આપણો। તો આપણા બ્લોકમાં જોડાઈ જજો। આપણે પોણ બણ પીને પછી પાછા સાલ લેવાય થોડુંક રહી જતી, એટલા માટે ધક્કો રહ્યો આપણો। તો આપણા બ્લોકમાં જોડાઈ જજો। તો તમને બતાવી આટલી સાલ આપણે રહી જતી, આટલા માટે આપણે આવવું પડે પાછું કલરે અને એક આ કલરે 2 કલાક માટે આપણે પાછું આવવું પડે। તો આપણે સીધા કૂવા પર જઈએ, ગાયને પાણી પાઈ દઈએ। તો જોઈ લો આપણે સાલ લઈ લીધી સાહેબ, આટલી સાલ માટે આપણે ધક્કો પાછો બીજો છે। તો જઈએ કૂવા પર આપણે પાણી ચાલુ કરી દીધું છે, દાદો ભરશું તો ભરાઈ જઈએ લગભગ। તો તમને બતાવી દઈએ કંઈ કે પાણી ચાલુ છે કે નહીં ચાલુ, લગભગ તો ચાલુ જ છે। તો આપણે આટલી સાલ લઈને જઈએ છીએ સીધા કૂવા પર, પપ્પામાં ફોન આવે એટલે આપણે ચલવા જવાનું છે। કાંઈક તો આવું પાણી આપણે કને આવે છે કૂવા, હાલ તો બંધ કરાવે છે, કરી દઈએ તો આપણે બંધ પાણી। આપણે કૂવા પર ઘેર આવી જતા 9 વાગે આપણે બ્લોગ ચાલુ કરે છે। તો 9 વાગે કેમ બ્લોગ ચાલુ કરે તો કારણ કે પપ્પાને ઘંટી ચાલુ કરાવી હતી, ઘંટી ચાલુ કરાવી આવી પછી પાછા આપણે 9 વાગે પાલે થતી હતા પાછી દીધા છે। જોઈ લો આપણે ખાતા તો પાછી દીધા છે અને જે બેસીએ છીએ બ્લોગ એડિટિંગ કરવો છો કાલે આવી જાય જોવાનું ના ભૂલતા। અત્યારે તો બેસે છે બ્લોગ અપલોડ કરવો છે, એ વાગવાનું છે એટલા વાગે તમને બતાવી દઉં, દેખાય તો તમને। તો આપણા બ્લોગમાં જોડાય બતાવી દઈએ 9 ને 9 થી 9 થાય એટલા વાગે આપણે બ્લોગ ચાલુ કરે છે। તો બોચામાં ગણપતિ બાપાને પછી લાગી દે તો સાથે મને પાછી લાગી દઈએ ગણપતિ બાપા। આપણે આટલા બ્લોગ વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી, જય રામ।